નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આજે વાત કરીશું ખેડૂતે કર્યા કમાણીના ઢગલાની અને સાથે જ વાત કરીશું ગૌચરની જમીનમાં ભૂમાફિયાની મનમાનીની। પરંતુ તે પહેલા વાત કરીએ જીપમાં લટકતા ગુજરાતના ભવિષ્યની। ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ સરકારી બસોની અછત હોવાના પુરાવા સામે આવ્યા છે અને જેના પાપે ઠેર ઠેર ગ્રામીણ ગુજરાતમાં મોતની સવારી થઈ રહી છે। યુવાનોથી લઈ વૃદ્ધો અને વિદ્યાર્થીઓ પણ લટકતા મોતની જેમ મુસાફરી કરવા મજબૂર થયા છે। ત્યારે સાંભળો આ અહેવાલમાં મોતની મુસાફરી કરતા વિદ્યાર્થીઓની વેદના। શિક્ષણ મંત્રી ધ્યાનથી જોજો આ અહેવાલ। કેવી મુશ્કેલીઓ પાર કરી વિદ્યાર્થી પહોંચે છે શાળાએ। હરતા ફરતા મોત સાથે રમી શિક્ષણ મેળવે છે ગ્રામીણ ગુજરાતનો વિદ્યાર્થી। કોઈ લટકતું જઈ રહ્યું છે, કોઈ બોનેટ પર બેસીને। ગ્રામીણ ગુજરાતમાં ઝીપડામાં ઘેટા બકરાની જેમ ભરાઈને જાય છે આ વિદ્યાર્થીઓ। સવાલ એ છે કે ક્યાં સુધી હરતા ફરતા રહેશે આવા યમદૂતો। કેમ આ લોકોને સરકારી બસોની અપૂર્તિ છે? શું કરી રહી છે ગુજરાતની ટ્રાફિક પોલીસ? કે પછી આ જ છે ગુજરાતના ગ્રામીણ ભાગમાં વિકાસની વરવી વાસ્તવિકતા? આ પ્રકારના અહેવાલ તમે અગાઉ પણ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોયા હશે। ન્યૂઝ 18 ગુજરાતી સતત ગુજરાતના ગામડાઓને લગતી સમસ્યા ગ્રાઉન્ડ રિપોર્ટના માધ્યમથી ઉઠાવે છે। આ મુદ્દો પણ અનેકવાર ન્યૂઝ 18 ગુજરાતી વિદ્યાર્થી અને ગામડાના લોકોના હિતમાં ઉઠાવતું રહ્યું છે અને તેમ છતાં ગુજરાત પોલીસે, ગુજરાત વાહન વ્યવહાર વિભાગ, ગુજરાત એસટી નિગમ અને શિક્ષણ વિભાગના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું। હજુ પણ આ સમસ્યા જેમની તેમ છે। હજુ પણ ગ્રામીણ ગુજરાતના હજારો લોકો આવી જ રીતે મોતની સવારી કરે છે। આજે ફરી એ જ ચર્ચા કરવી છે અને અગાઉ જે વિભાગોના નામ લીધા છે તે તમામની પોલ પણ ખોલવી છે। બનાસકાંઠા, અંબાજી, બારડોલી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, દમણ, અરે ઓ સાહેબ, કેટલા જિલ્લા અને શહેર ગણાવીએ। શું આ બધું જોશો તો તમારી આંખો ઘડશે। આ તમામ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારમાં લોકોને બસના અભાવે મોતની મુસાફરી કરવાનો વારો આવે છે અને ત્યારે સૌથી પહેલા વાત બનાસકાંઠાની। હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારથી સામે આવ્યા। આ દ્રશ્યો દિયોદર પંથકના છે, જ્યાં વિદ્યાર્થીઓને પિકઅપ ડાલામાં ઠૂસીને ખીચોખીચ બેસાડવામાં આવે છે અને તેમ છતાં બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ મોઢે ગુંદર ચિપકાવીને બેઠા છે। ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ આ દ્રશ્યો પોતાની આંખો પહોળી કરીને જુએ, સમજે કેટલી ધગશ છે આ વિદ્યાર્થીઓમાં પોતાના અભ્યાસને લઈને અને શિક્ષણને લઈને, પોતાના ભવિષ્યની પણ કેટલી ચિંતા છે। આ લોકોને કે તેઓ ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાને મોતના મુખમાં નાખવા પણ તૈયાર છે। જો અમારા સહયોગીનો પોલીસ અને એસટી વિભાગની પોલ ખોલતો આ અહેવાલ। ફરી એકવાર મોતની મુસાફરીના દ્રશ્યો બનાસકાંઠાથી સામે આવ્યા છે। અત્યારે અમે છીએ લવાણા પાસે। આપ જોઈ શકો છો કે કઈ રીતે બાળકો જે છે તે આ લોડિંગ ગાડીની અંદર ખીચોખીચ ભરેલા જોવા મળી રહ્યા છે। બાળકોનું કહેવું છે કે તેમના ગામમાં જવા માટે બસ ના આવતી હોવાથી તેઓ જે છે તે આ પિકઅપ ડાલામાં બેસીને શાળાએ જતા હોય છે। મહત્વની વાત તો એ છે કે અનેકવાર અકસ્માતના બનાવો પણ બનતા હોય છે અને જો આ લોડિંગ વાહન પલટી મારે અને બાળકોને અકસ્માત થાય તો જવાબદાર કોણ રહે તેને લઈને અનેક જે સવાલો છે તે લોકોમાં ઉઠી રહ્યા છે।
આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, પિકઅપ ડાલામાં 10-20 નહીં 30 થી વધુ વિદ્યાર્થીને બેસાડાયા છે. પિકઅપ ડાલામાં પાછળ ખીચોખીચ બાળકોને ભરાયા છે. પરંતુ સૌથી વધુ બેદરકારીની વાત એ છે કે ડ્રાઈવરની સીટની બાજુની સીટમાં 1 કે 2 નહીં પૂરા 5 વિદ્યાર્થી બેઠા છે. અને તેમ છતાં વાહન સામે આવતા પોલીસની આંખો બંધ થઈ જાય છે. ત્યારે શિક્ષણ મંત્રી એસટી નિગમ ધ્યાનથી સાંભળજો મોતની મુસાફરી કરતા વિદ્યાર્થીઓની આ વેદના. બસની સુવિધા છે ને ડાલામાં આવવું પડે. હેડતા કરાવવા છે એટલે સાળવાથી લવણા 10 કિલોમીટર છે, હેડતા કોઈ આવરાય નહીં. સરકાર જોડે બસની માંગ છે, બીજું કોઈ નથી. વિદ્યાર્થીના આ શબ્દો સાંભળી રૂવાડા ઉભા થઈ જાય. સમજી શકો છો કેવી મુશ્કેલી છે. આ વિદ્યાર્થીઓને 10 કિલોમીટર દૂર શાળાએ જવું છે, પરંતુ અંતરિયાળ વિસ્તારમાં બસ ન હોવાથી લોકો ગામમાં પિકઅપ ડાલુ આવે એટલે તરત જ ભાગીને બેસી જાય છે. આ ડાલુ ચલાવનાર ડ્રાઈવર સાથે પણ અમે આ અંગે વાતચીત કરી. સાંભળો તેમનો જવાબ. પણ બાળકોને તારી રીતે ભણાવો, સરકાર કોઈક વ્યવસ્થા કરી આલે ઢલું કરવા. અમે ઓય ગામમાં આવે પણ આ સાઈડમાં રસ્તો છે ખેતરમાં, અહીંયા જ્યાં બસાવે. કેટલા ડાલા હશે રોજના અહીંથી ફરી નીકળતા હશે? આ તો 2-3 ડાલ જ પહોંચેલા છે, બીજો પાછળ આવે છે. હવે પાછળ જે આવતા છે હમણાં. આ પિકઅપ ડાલાવાળા ભાઈ પણ જો બસ વ્યવસ્થા થઈ જાય તો હથિયાર હેઠા મૂકવા તૈયાર છે, પરંતુ એસટી વિભાગ અહીં બસ મૂકવા તૈયાર નથી. ઉત્તર ગુજરાત બાદ અમારી ટીમ પહોંચી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં. અહીં જે દ્રશ્ય સામે આવ્યા તે બનાસકાંઠાથી પણ ભયાનક હતા. એસટી નિગમ અને તેના સત્તાધીશો આ દ્રશ્યો જોઈને તમારું હૃદય નથી કાપતું? શું ગ્રામીણ ગુજરાતના આ હાલથી તમે અજાણ છો? આ વાત માનવામાં આવે તેવી નથી. તમને ગંભીર બેદરકારીની જાણ તો હશે જ, પરંતુ તમારી આળસનું આ પરિણામ છે કે ખાનગી વાહનોમાં જ નહીં સરકારી બસોમાં પણ આ જ રીતે ઘેટા બકરાની જેમ મુસાફરો અને વિદ્યાર્થીઓને બેસાડાય છે. આ દ્રશ્યો એ વાતનો પુરાવો છે કે અહીં એસટી બસોની સંખ્યા ઓછી છે. બાકી કોઈ મુસાફર કે વિદ્યાર્થીને શોખ નથી આવી રીતે મુસાફરી કરે. અને ત્યારે આ ખીચોખીચ મુસાફરોથી ભરેલી બસોમાંથી અમારા સહયોગીનો અહેવાલ જુઓ. દરરોજના મુસાફરી કરવાવાળા જે લોકો છે, વિદ્યાર્થીઓ છે, તેઓને જણાવવાનું એમ છે કે તેઓ બસને લઈને માંગણીઓ તો કરે છે, પરંતુ તેઓને જે બસ છે બસ ટાઈમસર મળતી નથી, જેને લઈને બસની અંદર આવી રીતના વિદ્યાર્થીઓએ કે અન્ય જે સ્ટાફ હોય છે જે નોકરી ધંધા માટે કે મુખ્ય મથક આહવા છે જિલ્લાનું, તો મુખ્ય મથક આહવા ખાતે આવતા હોય છે, કંઈક કામ અર્થે આવતા હોય છે, પરંતુ જ્યારે તેઓએ ઘરે જવાનો વારો આવતો હોય છે ત્યારે તેઓને બસની અંદર જે છે મુસાફરી કરવા મળે છે, પરંતુ જે જગ્યાઓ છે જગ્યાઓ મળતી નથી અને તેઓએ છે તે બસની અંદર ઊભા રહીને પોતાનો જીવ જોખમમાં મૂકીને જવા પડતું હોય છે. આમ તો એસટી બસની કેપેસિટી 54 થી 56 બેઠકની હોય છે, પરંતુ અહીં તો ખરેખર હદ પાર થઈ જાય છે. ડાંગના આહવાના વિદ્યાર્થીઓએ અનેકવાર એસટી નિગમને રજૂઆત કરી, પરંતુ તેઓનું કોઈ સાંભળતું નથી. તેઓ આક્ષેપ આ બસમાં રહેલ વિદ્યાર્થી કરી રહ્યા છે અને તેમના આક્ષેપો પર કંડક્ટરે ચોંકાવનારો પણ જવાબ આપ્યો. અમારી ગાડી ફૂલ હોય ને અમે રસ્તે નહીં ઊભી રાખીએ તો પેસેન્જરો ફરિયાદ કરે, ભાઈ ગાડી નથી ઊભી રાખી. એટલે અમારે ફરજિયાત ઊભી રાખવી જ પડે, કારણ કે આખી 100 પેસેન્જર બી હોય ને તો ગાડી સ્ટેન્ડ પર નહીં ઊભી રહીને તો પેસેન્જર આવીને ફરિયાદ કરે. આ દ્રશ્યો જોઈ શિક્ષણ મંત્રી કોવિડ ઇન્ડોર પણ ચોંકી ગયા હશે. સાહેબ, ડાંગમાં સારા એવા પ્રમાણમાં બસોની જરૂર છે, તો એસટી નિગમ સાથે ચર્ચા કરી વિદ્યાર્થીઓ માટે વધુ પડતી સરકારી બસો મૂકો, તો આ વિદ્યાર્થી અને મુસાફરોને શાંતિ થાય. આ તરફ છોટાઉદેપુરના રસ્તાઓ પર પણ મોતની સવારી દોડી રહી છે. જીપમાં 7 લોકોને બેસવાની ક્ષમતાના બદલે 50 લોકો બેસાડ્યા છે. રોડ પર અનેક મોતની ઘટનાઓ બાદ પણ છોટાઉદેપુર પંથકમાં મોતની સવારી અટકી નથી. આ વખતે મોતની સવારીના જે દ્રશ્ય સામે આવ્યા છે તે નિહાળી તમારી આંખો પણ ચાર થઈ જશે. છોટાઉદેપુરના રોડ પર સાક્ષાત યમદૂતની માફક દોડતી આ જીપમાં બેસવાની ક્ષમતા 7 છે, પરંતુ 50 લોકો બેઠા છે. જ્યાં ત્યાં લોકો લટકી રહ્યા છે. ક્વાંટમાં જીપમાં ખીચોખીચ મુસાફરો ભરેલા છે. કોઈક પાછળ લટક્યું છે, કોઈ બોનેટ પર બેઠું છે. જો કે આ પંથકમાં આ દ્રશ્યો તો રોજના છે. લોકો જીવના જોખમે સવારી કરે છે. જીપના ડ્રાઈવરે કેટલા જીવ જોખમમાં મૂક્યા તેનો કદાચ કોઈ અંદાજ પણ નથી. સવાલ એ છે કે જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ હોય? અને છાશવારે બનતી અકસ્માતની ઘટનાઓ ક્યારે અટકશે? સાહેબ, તમને યાદ હશે કે બસના અભાવના કારણે છોટાઉદેપુરની દીકરીઓ સાથે શું થયું હતું? પોતાને મોતના મોઢામાં ધકેલી દીધી હતી તેઓએ. બસ ન હોવાથી જીપમાં બેઠા અને તેઓની સાથે ચાલુ જીપમાં છેડતી થઈ. આ વિદ્યાર્થીનીઓએ ઇજ્જત બચાવવા ચાલુ જીપમાંથી છલાંગ લગાવી.
સુરક્ષિત અને સલામત ગુજરાતના દાવાની પોલ પણ ખુલી ગઈ. આ ઘટના સંખેડા તાલુકાના કુંડિયા ગામ પાસે નસવાડી બોડેલી રોડ પર બની હતી. ઘરે જતી શાળાની માસૂમ 6 વિદ્યાર્થીઓની ચાલુ ગાડીએ છેડતી થઈ હતી. આબરૂ બચાવવા માટે ચાલુ ગાડીમાંથી આ વિદ્યાર્થીનીઓ રોડ પર કૂદી ગઈ હતી. સાહેબ, ધ્યાનથી સાંભળજો આગળની લાઈન. છાત્રાઓના કહેવા મુજબ કુલ 4 શખ્સોએ ભેગા મળીને બાળાઓની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો. ખરેખર આ પ્રકારની ઘટનાથી સુરક્ષિત ગુજરાતની આબરૂના લીરે લીરા ઉડી રહ્યા છે. જો કે પોલીસે હાલ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તમામ હવસખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પરંતુ ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત નથી તે વાત ફરી એકવાર સાબિત થઈ. તે ડાઘ લૂછવો તમારા માટે અઘરો સાબિત થશે. ભલે તમે સબ સલામતનો દાવો કરતા હોય, પરંતુ આ પ્રકારની ઘટના સલામત ગુજરાતની છબીને ઠેસ પહોંચાડે છે. આ તરફ સુરતના બારડોલી તાલુકામાં પણ જોખમી મુસાફરીના દ્રશ્યો અનેકવાર સામે આવી ચૂક્યા છે. અનેકવાર જોખમી મુસાફરીમાં અકસ્માતોની ઘટના બની ચૂકી છે અને તેમ છતાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ હાથ પર હાથ ધરીને બેઠું છે. હાલ પણ બારડોલી તાલુકામાં આવી જ સ્થિતિ યથાવત છે. રિક્ષા હોય કે સ્કૂલ વાન ચાલકો વધુ રૂપિયા કમાવાની લાઈનમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડે છે. બારડોલીથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા. અમારા સહયોગીએ વિવિધ શાળાઓની બહારથી રિયાલિટી ચેક કર્યું. પરિસ્થિતિ એની એ જોવા મળી. પરંતુ આરટીઓ વિભાગના ઇન્સ્પેક્ટર તો આ સમગ્ર બાબત અંગે અલગ જ દાવો કરે છે. જો લાસ્ટ મહિનાની વાત કરીએ ડિસેમ્બર મહિનામાં, તો એમાં 17 જેવા કેસ કરવામાં આવ્યા છે અને એમાં 1.5 લાખથી પણ વધારે જે રૂપિયાની છે તે દંડનીય કામગીરી કરવામાં આવી છે. અને અવારનવાર અમારે ત્યાં રોડ સેફટી માટે ટીમ 1નો પ્રોગ્રામ છે. અરે સાહેબ, ખાલી દંડ ઉઘરાવવાની તૈયારી ન બતાવો. આવા લોકોને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે. બાકી આવા બેદરકાર લોકો રૂપિયા તો માંગશો એટલે આપશે. બરોબર કડક કાર્યવાહી થાય તો જ આવા વાહન ચાલકો સુધરે તેમ છે. બાકી આવા લોકો તો તમારા ગજવા ગરમ કરતા રહેશે અને નિર્દોષ લોકોના જીવ જતા રહેશે. ગૌચર જમીન પર ભૂમાફિયાઓ દબાણની ફરિયાદો હવે રાજ્યવ્યાપી થઈ ગઈ છે અને તેમ છતાં હજુ પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. હજુ પણ ગામે ગામ કોઈ રોકટોક વગર કેટલાક ભૂમાફિયાઓ ગૌચરની જમીન પર ગેરકાયદેસર હક જમાવી પશુઓને ચરાવવાની જમીન છીનવી રહ્યા છે અને જેનો વિરોધ ગુજરાતના એક ગામના ખેડૂતો ખૂબ અનોખી રીતે કરી રહ્યા છે. જુઓ અહેવાલ. પેક થઈ ગઈ છે તો મારે આ પશુપાલકને લઈ ક્યાં જવા? અને ગૌચર હાલની તારીખમાં કોઈ પણ ગામમાં જોવા મળતું નથી. એસી ચેમ્બરમાં જ માત્ર થાય છે, બાકી હકીકતમાં કંઈ થતું નથી. ગૌચરમાં કોણે કર્યો ગોટાળો? ગુજરાતમાં ગૌચરની જમીન કોણ ચરી ગયું? ગૌચરની જમીન ચરી જનાર પાપી કોણ? સરકાર ક્યારે લેશે કડક પગલાં? આ તમામ સવાલોના સાથે તમને સીધા જ લઈ જઈએ ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં, જ્યાં પશુપાલકોને પશુઓને ચરાવવા માટે ગૌચરની જમીન ન મળતા આક્રોશિત થઈ ગયા. આ પશુપાલકોને એટલી હદે ગુસ્સો આવ્યો કે કોડીનારના વેલણ ગામના પશુપાલકે પશુઓથી પંચાયતને જ ભરી દીધી. તમે જે પશુઓથી ભરાયેલી પંચાયતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખતરનાક છે. આપ આ દ્રશ્યોમાં જુઓ. પશુપાલકો પોતાના ઢોર લઈને આવ્યા અને ગ્રામ પંચાયત કચેરીના પરિસરમાં પૂરી દીધા, જ્યાં ગ્રામ પંચાયત પરિસરમાં ગાયો ભેંસોનો જમાવડો જોવા મળ્યો. પશુપાલકોએ આરોપ લગાવ્યો છે કે ગામના ગૌચરમાં બાવળ ઉગી ગયા છે, જેના દ્રશ્યો પણ અમારા સહયોગીએ કેમેરામાં કેદ કર્યા. તમામ જગ્યાએ બાવળ જ બાવળ જોવા મળી રહ્યા છે. ત્યારે સાંભળો પશુપાલકની વેદના. સાહેબ, ગૌશાળામાં બાવળો છે બધા અને ત્યાં જાનવર ક્યાંય સરે એમ નથી. જગ્યા બધી પેક થઈ ગઈ છે તો મારે આ પશુપાલકને લઈ ક્યાં જવા? ખરમાં બધા બાવળો, આખા બાવળું જ છે. અને પંચાયતને અવારનવાર રજૂઆત કરતા લેખિતમાં આપ્યું, મૌખિતમાં આપ્યું, છતાં કોઈ ધ્યાન દેતું નથી. રોડ સરવા છે પણ ચારવા ક્યાં બાવળ છે? તો એમાં ઢોર અમે જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી રાખશું. ચારાની વ્યવસ્થા તો આમ પંચાયત કરશે ને. હવે ખેડૂતોનો દાવો છે કે 350 એકરમાં ગૌચર છે, પરંતુ હાલ તમામ ગૌચર જમીનમાં બાવળ ઉગી નીકળ્યા છે અને જેથી પશુઓ ચરાવી શકાય તેમ જ નથી. તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલાં નથી લેવાયા અને આથી કોઈ વિકલ્પ ન હોવાથી રોષે ભરાઈને પશુપાલકો ઢોર લઈને આવ્યા છે. ગ્રામ પંચાયતમાં જ પૂરી દીધા છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે પંચાયતના સભ્યોને ભાઈ બાપા કરીને થાકી ગયા અને એટલે આ પ્રકારે વિરોધ કરવો પડ્યો છે. ગૌચરની અંદર બાવળો એટલા બધા વધી ગયા છે કે ત્યાં ચારવાની પણ મુશ્કેલી છે, ઢોર ઊભા રાખવાની પણ બહુ જ મુશ્કેલી છે. એટલે મેં એને ફરિયાદ સાંભળી અને પંચાયતમાં આવે અને એ લોકોને રજૂઆત કરી, સરપંચને કીધું, તલાટીને કીધું તો કે થઈ જશે એમ કરતાં કરતાં એ લોકોએ મહિનો દિવસ કાઢી નાખ્યો. પાછું પૂછ્યું તો કે બસ હવે ટૂંક સમય થઈ જશે. એટલે મેં પછી લેખિતમાં એ લોકોને અરજી આપી કે ભાઈ જો 8 તારીખ સુધીમાં નહીં થાય તો અમે ચોક્કસ મુદત સુધી ઢોરને તમારા પંચાયતના ગ્રાઉન્ડમાં રાખશું, જેની જવાબદારી તમારી રહેશે. જો કે આ ગ્રામ પંચાયત કોટડા, વેલણ, માઢવાડ 3 ગામની જૂથ પંચાયત છે. ત્યારે અહીંના મહિલા સરપંચ મનીષાબેન પણ પશુ પંચાયત કમ્પાઉન્ડમાં પૂરી દેવાતા પંચાયત ઓફિસ પહોંચ્યા. મનીષાબેને સમગ્ર દોષનો ટોપલો નિર્દોષ ભાવે તલાટી પર ઢોળી દીધો. એ તો ગામ લોકોની તો આવી રીતે છે, એ લોકોની ફરજ તો આવી રીતે આવે, પણ મારી હારે આવી રીતે અમે ગામ સભામાં પણ આવી રીતે અમે રજૂઆત કરી હતી. ગામ લોકોએ એનું ઠરાવમાં પણ લખેલ છે, ગામ સભાની મિટિંગ હતી ત્યારે તલાટી સાગર કાર્યવાહી કરે નહીં તો અમે શું કરીએ. આ માંગણી સાથે અમારે 2 મહિના નીકળી ગયા એમ. તો એ તલાટી અમની સામે જવાબ આપતા નથી, પોતાની રીતે ઓલું કરે. અહીં સવાલ એ છે કે પંચાયતના પાપે હાલ પશુઓના ખોરાકને લઈને હેરાન પરેશાની થઈ રહી છે અને આ પશુઓનું કોણ થશે? ત્યારે એ કહેવામાં અતિશયોક્તિ નથી કે રખડતા ઢોરનો ત્રાસ ગામડાથી લઈ શહેરો સુધી પહોંચ્યો. મહાનગરોમાં રોજ એકાદ વ્યક્તિ ભોગ બને છે. લગભગ 3 દિવસે એકાદનું મોત પણ થાય છે. રખડતા ઢોર પર અંકુશ મૂકવાની સાથે આ સમસ્યાનું જડ ગૌચર જમીન સાથે જોડાયેલું છે. ગૌચરની જમીનના અભાવના કારણે પશુઓ જ્યાં ત્યાં ભટકે છે. નિર્દોષ લોકો અડફેટે ચઢે છે. રખડતા પશુ માટેની પોલિસી લાવવાની સાથે ગૌચરની જમીનની સાફ સફાઈ અને ગેરકાયદેસર દબાણોને ખાલી કરાવવામાં આવે તો જ ગૌચર જમીનના પ્રશ્નનું નિરાકરણ આવી શકે. આ સમસ્યાથી ગુજરાતનો એક પણ ખૂણો બાકી નથી. મોટાભાગના પશુપાલકો આ સમસ્યાથી કંટાળી ગયા છે અને આવો જ કિસ્સો બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારથી સામે આવ્યો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પણ પશુપાલકો ગૌચર જમીન પર દબાણ વધી જતા હેરાન પરેશાન છે. પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે છીએ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં, જ્યાં શોધી રહ્યા છીએ ગૌચરની જમીન. આપને દ્રશ્યો બતાવીશ કે આજે 527 પૈકી 1નો સર્વે નંબરની આ જગ્યા છે કે જ્યાં ગૌચર હતું, પરંતુ અત્યારે આ ગૌચરની જગ્યા પર બાવળો અને ઝાડ તો ઉગ્યા છે, પરંતુ તેની સાથે સાથે આપ જોઈ શકો છો કે જે કેટલાક લોકો છે તેમના દ્વારા અહીંયા કબજો જમાવી દેવામાં આવ્યો છે. ઈસવીસન 1959માં 700 વીઘા જેટલી જમીન ધાનેરામાં ગૌચર માટે હતી, પરંતુ અત્યારે માત્ર 400 થી 500 વીઘા જમીન જ ગૌચર બચી છે. બાકીની ગૌચર જમીનો પર ગેરકાયદેસર દબાણ કરી દેવાય છે અથવા તો બાવળોનું સામ્રાજ્ય છે, જેના કારણે જ હાલ ધાનેરા જ નહીં બનાસકાંઠાનો પશુપાલક મુશ્કેલીમાં છે. શરૂઆતમાં દરેક જગ્યાએ દરેક ગામની અંદર ગાયો માટે, ગાયોને ચરવા માટે ગૌચર છોડેલું હતું, પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ વસ્તી વધારો થતો ગયો અને દરેક માણસે પોતાને અડીને જે જગ્યાએ ગૌચર આવેલા હતા એ ગૌચર ઉપર કબજો કર્યો છે અને ગૌચર હાલની તારીખમાં કોઈ પણ ગામમાં જોવા મળતું નથી. ધાનેરામાં ગૌચર જમીન પર ભૂમાફિયાઓનું દબાણ. ગૌચર પરથી દબાણ ક્યારે થશે દૂર? નવા દબાણો ઊભા ન થાય તે માટે કોણ રાખશે તકેદારી? આ સવાલો પશુપાલક એટલા માટે પૂછી રહ્યા છે કારણ કે પશુપાલકની શંકા છે કે ગૌચરની જમીન ચરી જવા પાછળ ભૂમાફિયાઓની સાથે સરકારી અધિકારીઓની મિલીભગત છે. સરકારને મારી એક જ વિનંતી છે કે ધાનેરામાં લગભગ 527 નંબર એવો કંઈક સર્વે નંબર છે, તે ઘણો મોટો છે, પણ આજની તારીખમાં એ સર્વે નંબર જોવા જઈએ તો એના ઉપર 100% દબાણ છે એવું કહીએ તો પણ ખોટું નથી. માટે જો સરકાર ધારે તો ગમે તે કામ સરકાર માટે અશક્ય નથી, પણ આની અંદર કંઈક ને કંઈક મિલીભગત હોય એવું લાગે છે. ધાનેરા શહેરી વિસ્તારમાં પશુપાલનનો ધંધો ખેતી સાથે કરવામાં આવે છે, પરંતુ આ પશુપાલકોને ગૌચરની જમીન ના મળતા તેઓ પોતાના ખેતરમાં જ પશુઓ માટે વાડો અને તબેલો બનાવે છે,
જેથી ખેતીની જમીન પણ દિવસે ને દિવસે ઓછી થઈ રહી છે. પશુપાલક આગેવાનનું કહેવું છે કે વહીવટી તંત્ર દ્વારા ગૌચર પર જમાવેલ કબજો તાત્કાલિક ખાલી કરવામાં આવે તો પશુઓને પોતાનું ગૌચર મળી રહે. લગભગ 10% જમીન કદાચ કલેક્ટર સાહેબે ગ્રાન્ટ કરી, બાકીની જમીન ઉપર આજે ક્યાંય ગૌચર ખુલ્લું નથી. તમામ દબાણો થઈ ગયા છે મોટા ભાગે. આજ ગૌને ગાય માતાને ચરવા માટે પણ જગ્યા નથી, એટલા માટે ગામની અંદર રખડતી જોવા મળે છે. તો ખરેખર આ ગૌચર ખુલ્લું થાય તો સારી વાત છે. ગુજરાતમાં 2 કરોડથી વધુ પશુઓ છે. 2 કરોડ પશુઓની સામે 8 લાખ હેક્ટર ગૌચર જમીન છે. પશુઓ માટે 43 લાખ હેક્ટર ગૌચરની જમીનની જરૂરિયાત છે. ગુજરાતમાં વર્ષ 2015માં ગૌચર જમીન પરથી દબાણ હટાવવા નીતિ બની હતી. નીતિ પ્રમાણે પગલાં ન ભરાતા દબાણ વધી ગયા છે, જેની અસર હવે પશુપાલનના વ્યવસાય પર થઈ રહી છે. એક તરફ ગુજરાતના ખેડૂતો ખેતીમાં તનતોડ મહેનત કરવા છતાં દેવાદાર બની રહ્યા છે અને બીજી તરફ સતનગર ગામના ખેડૂતોએ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી અને મહિને 7,13,000ની કમાણી શરૂ કરી છે. વાવેતર વિના જ ખેડૂતે કર્યા કમાણીના ઢગલા. વાવ્યા વિના રોજ 23,000 કમાય છે ખેડૂત. સાબરકાંઠાના ખેડૂતોએ કમાલ કરી. ભાઈ ખરેખર ગુજરાતના ખેડૂતોને કહેવું જ ના પડે. એક તરફ જગતના તાતની ખેતી પર કુદરતી અને કૃત્રિમ આફત સતત ત્રાટકી રહી છે, જેથી જગતના તાતને સતત આર્થિક ફટકો પડે છે. પરંતુ હવે ખેડૂતોએ કમાણીનો બીજો રસ્તો શોધી લીધો છે, જેના દ્રશ્ય પણ તમારી ટીવી સ્ક્રીન પર છે. ખેતરમાં વીજળીની ખેતી કરીને લાખોની કમાણી હાલ સાબરકાંઠાના ખેડૂતો કરી રહ્યા છે. કમોસમી વરસાદ સહિત ખેડૂતો પર અનેક આફતો વરસી, પરંતુ રાજ્યનો ખેડૂત હાર માનવામાં નથી માનતો. ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમ હિંમતનગર તાલુકાના સતનગરના ખેડૂતે વીજળીની ખેતી શરૂ કરી દીધી છે. જમીનમાં સોલર પ્લાન્ટ નાખી ખેડૂત કોઈ જોખમ, કોઈ મજૂરી કે અન્ય કોઈ ખર્ચ વિના મબલક કમાણી કરી રહ્યા છે. હાલ સૌર ઉર્જાની ખેતી કર્યા બાદ જગતના તાતીએ પહેલાની ખેતીમાં આવેલા નુકસાન અંગે વાત કરી. જણાવતા આનંદ થાય છે કે મેં આ 8.5 એકરમાં સોલર લગાવ્યું છે. પહેલાં અહીંયા ખેતી વરિયાળી, જીરું, શાકભાજી અમુક થોડી કરતા હતા. દિવેલા, પરચુરણ વાવેતર કરી અને અમે વાવેતર કરતા હતા. એમાં અમોને જોઈએ એવું બેનિફિટ મળતો ન હતો. નુકસાન મેન કે કોઈક વખતે વાવાઝોડું આવી જાય, કોઈક વખત વરસાદ ઓછો હોય તો પાણીની અછત હોય. આવા કુદરતી આફતો અંદર એડ થતી એટલે અમે થોડા ગભરાતા. ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં નવા ઇનોવેશન કરતા રહે છે. મોંઘા ખાતર, બિયારણ, મજૂરી ખર્ચ, માવજત પાછળ હજારો રૂપિયાનો ખર્ચો કરવા છતાં ખેડૂતોને યોગ્ય ઉત્પાદન નથી મળતું. જો સારું ઉત્પાદન મળે તો પોષણક્ષમ ભાવ નથી હોતા. આવા સમયે સતનગરના ખેડૂતને અનોખો આઈડિયા આવ્યો. તેમણે ખેતરમાં સોલર પ્લાન્ટ નાખીને મોટા ખર્ચ વિના સારી એવી કમાણી કરી. 8 એકર જમીનમાં ખેડૂતે સોલર પ્લાન્ટ નાખ્યું અને હાલ પ્રતિદિન 8,000 થી 10,000 યુનિટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે. ઈચ્છા એવી કરી કે આ જમીનમાં આપણે સોલર યુનિટ ઊભો કરી અને આપણે કંઈક નવું વિચારીએ એમ. એટલે આ સોલર યુનિટ 8.5 એકરમાં કરેલો છે. એમાં સારો એવો ફાયદો છે. બીજું કે આ સોલરની જે વીજળી દિવસની 8,000 થી 10,000 અને ટાઈમ હોય તો 11,000 યુનિટ અમે કાઢી યુજીવીસીએલમાં અમે આપીએ છીએ, જેનો ભાવ ₹2.83 અથવા તો ₹2.80 આજુબાજુ છે. દિવસ દરમિયાન એવરેજ 23,000 રૂપિયાની કમાણી ખેડૂત બેઠા બેઠા કરી રહ્યો છે. આમાં જે નાની બાબત જે ધ્યાન રાખવા જેવી કે જે યુનિટ લેવા માટે કે જેવી રીતે કે આપણું ધોવાનું ક્લિનિક, બીજું કે સ્ટ્રિંગ, અહીંયા જે વાયર અમુક થોડા આવે છે, કદાચ માઇનોર ફોલ્ટ થાય તો એને તરત તૈયાર કરવા, એવી અમુક નાની બાબતો ધ્યાન રાખવા જેવી છે, જેથી કરીને આપણું જે જનરેશન છે, યુનિટ જે છે એ આપણા સારા નીકળે. બીજું કે ટેમ્પરેચરના લીધે આપણે જે જનરેશન નીકળે તો ક્લિનિક સારું હોય તો એ પ્રમાણે આપણું યુનિટ પણ એવા સારા નીકળે. કહી શકાય કે આવી વીજળીની ખેતી રાજ્યના અન્ય ખેડૂતો પણ કરી શકે છે. ત્યારે તમને સવાલ હશે કે આવું કઈ રીતે શક્ય બને, જેનો જવાબ યુજીવીસીએલના અધિકારીએ આપ્યો.
આમ ખેડૂતને પોતાની જમીનમાં જે આ સરકારની જે યોજના છે, જે યોજના અંતર્ગત તે પોતાના ખેતરમાં સોલારનો પ્લાન્ટ લગાવી અને ત્યાં વીજળીનું ઉત્પાદન કરી અને સરકારને જે યુજીવીસીએલમાં અમારા કંપનીને આપીને એનું બેનિફિટ મેળવતા હોય છે. ત્યારે એક તરફ ગુજરાતના ખેડૂતો ખેતીમાં તનતોડ મહેનત કરવા છતાં દીવાદાર બની રહ્યા છે, તો બીજી તરફ સતનગર ગામના ખેડૂતે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી સૌર ઉર્જા થકી વિપુલ પ્રમાણમાં કમાણી શરૂ કરી બતાવી.